હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શું તમે ફાસ્ટ ફૂડના રસિયા છો? જો હા, તો ખાસ આપના માટે આજે અમારા મહેમાન મસ્ત મજાની વાનગી લઈને આવ્યા છે. હવે તમને સવાલ થતો હશે કે વાનગીનું નામ શું છે? હવે તમને દાબેલી ભાવે છે તો તમે દાબેલી ખાઈ ખાઈને કંટાળ્યો છો ને, એમાં પણ કંઈક વેરિએશન જોઈએ છે તો આ વાનગી ખાસ આપણા માટે છે. તો હવે કઈ વાનગી છે એ તો આપણે મહેમાન જોડેથી જ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે નિધિબેન. સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે અહીં આવીને પહેલાં તો કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ લાગી રહ્યું છે અને તમને બી થેન્ક યુ, કેટલો સરસ મને મોકો આપ્યો બનાવવા માટે. તો હવે આજે તો મસ્ત મજાની તમે જે વાનગી બનાવવાના છો, ફાસ્ટફૂડના જેટલા પણ રસિયા હશે, ફૂડ લવર્સ હશે, એને ચોક્કસથી આ વાનગી ભાવવાની છે. ભાવવાની 100%. 100%. તો વાનગીનું નામ શું છે ને એ પણ જણાવી દો. હા, દાબેલી બાસ્કેટ. વાહ, શું વાત છે! એટલે દાબેલીમાં તમે વેરિએશન લાયા છો. યસ. તો હવે આપણે શરૂઆત તો કરવાના છે, પણ એ પહેલાં થોડું તમારા વિશે અમારા વ્યુઅર્સને જણાવી દો. ચોક્કસ. હું હાઉસવાઈફ છું અને ઘરેથી ચોકલેટનો બિઝનેસ કરું છું. બધા એસોટેડ ચોકલેટ્સ છે, બધા ડ્રાય ફ્રૂટ્સ છે, હેલ્ધી બાર છે, એવી રીતે. વાહ, શું વાત છે! તો બહુ જ બધી આજે આપણે અતરંગી વાતો કરવાના છે. મારે તમારા વિશે બહુ જ જાણવું છે. દર્શક મિત્રો પણ એટલા જ એક્સાઇટેડ હશે. તો આપણે સૌથી પહેલાં તો વાનગીની શરૂઆત કરીએ. તો શું કરીશું સૌથી પહેલાં? હવે પહેલાં આપણે તેલ નાખીને એનો મસાલો આપણે બનાવી લઈએ. તો આજે આપણે જે આ વાનગી બનાવી રહ્યા છે, દાબેલી બાસ્કેટ. તમે પાઉં સાથે ખાધું હશે, દાબેલી પરાઠા ખાધા હશે, દાબેલી ફ્રેન્કી ખાધી હશે. આજે હું દાબેલી બાસ્કેટ બનાવીશ. શું વાત છે! એટલે એક જ વાનગી છે પણ એના વેરિએશન્સ અલગ અલગ તમે આપ્યા છે. વાહ! એટલે આને આપણે સ્ટ્રીટ ફૂડનો રાજા કહી શકીએ. હા, રાજકોટની પ્રખ્યાત છે દાબેલી. એ રીતે બનાવીશ. વાહ વાહ. હવે આપણે થોડુંક ગરમ થાય એટલે પછી આપણે શરૂઆત કરીએ. એટલે નિધિબેન, તમને બપોરે કંઈક સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ, ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ, તો બહાર ગયા વગર તમે મસ્ત ઘરે જ ઘરમાં બધું રેડી જ હોય તૈયાર, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ. અને કોઈ બી ફ્રેન્ડ્સ આવે કે સનના કોઈ બી ફ્રેન્ડ્સ આવે તો આપણે ફટાફટ સ્ટાર્ટર તરીકે થઈ જાય. યસ, એટલે કોઈ પણ મહેમાન આવે તો એમને કંઈક અલગ પણ લાગે, ઇન્ટરેસ્ટિંગ પણ લાગે, યુનિક પણ લાગે. તો હવે તમે કહ્યું એ જ પ્રમાણે કે સનના જેટલા પણ ફ્રેન્ડ્સ આવતા હોય, તમારા ફેમિલી મેમ્બર્સ આવતા હોય, એટલે તમે મસ્ત મજાનું ખાવાનું બનાવો ને એટલે ડિમાન્ડ તો આવતી જ હોય. અમે મારી કિટીમાં બનાવ્યું હતું. અચ્છા, વાહ, શું વાત છે! તો એમને તમારા આજે તમે બનાવવાના છો બાસ્કેટ, પણ એના સિવાય પણ બીજી કઈ કઈ વાનગી તમારા હાથની એમને ભાવે છે? વડાપાઉં છે, મંચુરિયન પુલાવ છે. વાહ! અરે વાહ, શું વાત છે! પીઝા બાસ્કેટ બી થઈ શકે, પીઝા રોલ બી થઈ શકે. અચ્છા. એવી રીતે. તો હવે જ્યારે તમે આ બનાવતા હો ને છેલ્લે કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ વધ્યા હોય, થોડો એનો જે મસાલો હોય એ વધ્યો હોય, તો એને તમે કેવી રીતના પછી યુઝ કરો છો? બનાવી નાખે. આપણે બ્રેડ તો હોય જ, એમાંથી એકદમ કુકી કટર્સ આવે છે એના અલગ અલગ શેપના. એમાં એકદમ શેલો ફ્રાય કરીને આપણે કરી શકીએ ઇન્સ્ટન્ટ બાઇટ્સ તરીકે. શું વાત છે! એટલે દર્શક મિત્રો, જો આજે રાત્રે જમવાનો કોઈ જ પ્લાન હજી સુધી ના બનાવ્યો હોય, એવી ઈચ્છા હોય કે સ્ટ્રીટ ફૂડ કંઈ ખાવું છે, બહાર જઈને ખાઈ લઈશું, ફાસ્ટ ફૂડ ખાઈ લઈશું, ઘરે જ મસ્ત મજાના આ દાબેલી બાસ્કેટ બનાવી લેજો, મોજ પડી જશે. તો આપણે થઈ ગયું છે. ઓકે. લીલા મરચાં છે, થોડા આપણે એને સોતે કરશું. સોતે થઈ જાય પછી આપણે બધા એમાં મસાલો ઉમેરી લેશું. અને જેટલા પણ આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે આપણા ઘરમાં હંમેશા અવેલેબલ હોય છે. યસ. તો તમે આજે સોતે કરી રહ્યા છો, પણ એની સાથે સાથે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આપણા દર્શક મિત્રોને જણાવી દો તો આની અંદર. હા. યસ. આપણે આ જે ચટણી છે દાબેલીમાં આપણે નાખીએ છીએ, યલો ચટણી છે, મસાલા સિંગ છે, દાબેલીનો મસાલો છે અને બાફેલા આલુનું તૈયાર કરીને લાવી છું. ખજૂર આમલીની ચટણી છે, લીલી ચટણી છે પુદીનાની,
દાડમ છે, મીઠું છે, આપણે ચીઝ ઉપરથી પ્રેઝન્ટેશનમાં રાખશું, કોથમરી અને આદુ મરચાં ઝીણા સમારેલા, અને આ બાસ્કેટ છે, અને ઝીણી સેવ, ચણાની દાળ. ઓકે. એટલે આપણે જે બંને ચટણી આમાં યુઝ કરવાના છે, એટલે કહેવાય કે ચટણીની પણ મીઠાશ આવશે, મસાલાની જે મહેક આવશે, અને મસ્ત મજાના દાબેલી બાસ્કેટ બની જશે. તો તમે નિધિબેન રેગ્યુલરમાં પણ આના સિવાય બીજી કઈ કઈ વાનગીઓ આમ ટ્રાય કરતા હો? સેન્ડવિચ છે, અચ્છા, પિઝા છે, ઓકે, આલુના પરોઠા છે, બધા વેજીસ નાખીને. અરે વાહ, એટલે હેલ્ધીનું હેલ્ધી પણ થઈ જાય. હા. અને ટેસ્ટમાં પણ મજા આવે. હા. હવે આપણે જે દાબેલીનો મસાલો છે એ આપણે લેશું. એમાં આપણે કેટલું પ્રમાણ લેવાનું? આપણે 1 વાટકી લીધી છે મેનાની. પછી તમે જરૂર મુજબ લઈ શકો, જે તીખું ખાતા હોય તો તીખું, મોરું ખાતા હોય તો મોરું. ઓકે. નિધિબેન, પહેલેથી જ કુકિંગનો શોખ? ખૂબ જ શોખ છે મને. વાહ. કુકિંગની સાથે સાથે બીજા કયા કયા શોખ? મને કુકિંગનો તો છે, પછી જેમ આપણે ટીવી શોઝમાં જાય એનો બી ખૂબ જ શોખ છે મને. તો આજે તો તમારો એક શોખ, જે ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ. અને કાંઈક આપણે નવું બનાવીએ એ બી અંદરથી એક ઓલું છે કે આ ચાલ ને હું આ ટ્રાય કરું, આપણે કીટી આવે ત્યારે, એવી રીતે. એટલે નવું નવું ટ્રાય કરીને ફ્રેન્ડ્સને પણ તમે હંમેશા કંઈક ને કંઈક આપણે વેરિએશન કરી દઉં. વાહ. હમણાં લાસ્ટ યર મારી કીટી ગઈ ત્યારે મેં દહીંવડાનું બી વેરિએશન કર્યું હતું. આપણે દહીંવડા જે હોય છે એને મેં કટોરીમાં પ્રેઝન્ટ કરીને બધાને આપ્યું હતું. નાઈસ. તો આ પણ એક કળા છે. હા. હવે આપણે જે આલુ છે એ મિક્સ કરી દઈએ. યસ. પૂરે એને એકદમ મિક્સ કરી લેવાનું, મસાલો અંદર ચડી જાય ત્યાં સુધી. તો નિધિબેન, જ્યારે આપણે આ બનાવતા હોઈએ ત્યારે જોતા તો આપણને એવું લાગે કે આ તો બહુ જ ઇઝી વેમાં બની જતું હોય છે, પણ આપણે ધ્યાન એટલું જ રાખવું પડે, ઝીણવટ રાખવી પડે. તો તમે જ્યારે આ બનાવતા હો ત્યારે કઈ વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખતા હો છો? આમાં મસાલાનો જે દાબેલીનો મસાલો છે એનો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે બરી ના જાય. હા, બિલકુલ. અને આપણને ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો કે મારે અત્યારે આ બનાવવું છે, તો ઇન્સ્ટન્ટ બની પણ જાય. હા, ઇન્સ્ટન્ટ બી બની જાય. અને આપણે જે આલુ તો હોય જ છે, અને ઇન્સ્ટન્ટમાં વડાપાઉં રેપ એ બી થઈ શકે છે ફટાફટ. વાહ. તો હવે નિધિબેન, જ્યારે આપણે સોમથી શુક્ર તો ઘરનું ખાઈ ખાઈને કંટાળ્યા હોય, અને એવું થાય કે શનિ અને રવિવારે કંઈક અલગ બનાવવું છે, તો હવે તમે ઘરના ફેમિલી મેમ્બર્સ માટે તમે શું કંઈક નવું બનાવો છો? પંજાબી પ્લેટર છે, ચાઇનીઝ પ્લેટર છે, પછી સ્ટાર્ટર્સ છે, બધા એ અલગ અલગ બનાવું, સિઝલર છે. વાહ. તો હવે તમને કુકિંગનો શોખ છે, એટલે કુકિંગની કોઈ પણ કોમ્પિટિશન આવે એટલે પહેલું રજિસ્ટ્રેશન તમારું થતું હશે. શ્યોર. ફેમિલી મેમ્બર્સમાં હું એકદમ ફેવરેટ છું. અરે વાહ. બધું નવું નવું બનાવીએ આપણે, જ્યારે અમે હર સન્ડેના બધા ભેગા થઈ. વાહ. તમે જોઈ શકો છો આપણે મિક્સ થઈ ગયું છે બરાબર. હા, એના જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે નાખી દઈએ. ચણાની દાળ, આ ખાસ છે મસાલા સિંગ દાબેલીની. દાડમ, એટલે સિંગ નાખો એટલે આ વાનગીના 4 ચાંદ લાગી જાય. હા. થોડીક સેવ આપણે, જનરલી બધા શું કરતા હોય છે કે દાબેલી છે એ ઉપરથી બધો કરે, આપણે અંદર બધો એકદમ સ્ટફિંગ સરસ તૈયાર કરીને આપણે સર્વ કરશું. થોડીક કોથમરી, અને આપણને કદાચ છેલ્લે ઓછું વધતું લાગ્યું હોય તો આપણે છેલ્લે એડ બી કરી શકીએ ને.
હવે આપણે મિક્સ કરી લઈએ. અને જો આપણા ઘરમાં નાના બાળકો હોય તો એની આ ફેવરેટ વાનગી કહી શકાય. હા, મારા દીકરાની ફેવરેટ છે ચીઝ ચોકલેટ સેન્ડવિચ. અચ્છા, વાહ, વીકમાં 2 વાર તો બને જ. શું વાત છે. અને અત્યારે ચીઝ એટલે બધા એના ચીઝ, રસિયા. હા, ચીઝ તો હોય જ બધામાં. બિલકુલ. હવે આપણું સ્ટફિંગ દાબેલીનું છે એ તૈયાર થઈ ગયું યસ. તો હવે દાબેલીનો જે આ મસાલો છે એનામાંથી પણ એમાંય તમે પાછા વેરિએશન લાવો છો છે. કે? હા, એનો રેપ બી બને, એના પરાઠે બી બને, એનો કોન બી બને. આપણે રગડો વિથ દાબેલીનો જે કોન આવે છે એ બી બને આખો. નેક્સ્ટ આપણે શું કરીશું હવે? હવે દાબેલીનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. એટલે 5 થી 10 મિનિટની અંદર રેડી થઈ જતી આ મસ્ત મજાની વાનગી. હા, તમારી પાસે બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ પડ્યા હોય તો જરાય વાર ન લાગે. હા, હવે આપણે જે દાબેલીનો તૈયાર કર્યો છે મસાલો એ હવે આપણે એમાં સર્વ કરી દઈએ. આ રીતે આપણે બધામાં ફિલ કરી લઈએ. એટલે બાળકોને જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય. એ લોકોના જે અત્યારે આપણે ફ્રેન્ડ્સ આવે ત્યારે પહેલા પ્રશ્ન એ જ પૂછે કે તારી મમ્મી શું બનાવશે. વાહ, કાંઈક તો વેરિએશન કર્યું જ હશે. ને આપણી જેમ ઘરની કીટી હોય ત્યારે કંઈક કંઈક અલગ અલગ બધા વેરિએશન્સ કરીએ છીએ. હવે આપણે આની અંદર ચટણી બધી નાખી દઈશું. પહેલાં જે આ મીઠી ખજૂર આમલીની ચટણી છે એ નાખશું આપણે. દાબેલીમાં જે ખજૂર આમલીની ચટણી છે એ અને જે યલો ખાટી ચટણી છે એ એકદમ વખણાય છે. હવે આપણે લીલી ચટણી નાખશું. એટલે ચટણી વગર કહેવાય કે આ વાનગી અધૂરી છે. અધૂરી છે, રાઈટ, એકદમ. હવે જે આની જે સ્પેશિયલ ચટણી છે દાબેલીની એ આપણે નાખશું. એટલે આ બધી 3 જેટલી ચટણી છે એને આપણે આ વાનગીની રાણી કહી શકીએ છીએ. રાણી, યસ. હવે આપણે ચણાની દાળ આમાં સ્ટફિંગમાં તો આપણે નાખ્યું જ છે અને ઉપરથી બી નાખવાનું, એનો અલગ જ એકદમ ટેસ્ટ આવે. સિંગદાણા, મસાલા સિંગ. આના વિના તો એકદમ અધૂરી દાબેલી. દાડમ, છેલ્લે સેવ. તો કૃતિ, આ દાબેલી બાસ્કેટ તૈયાર છે. વાહ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે દાબેલી બાસ્કેટ રેડી છે. નિધિબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી મારી તેમજ દર્શક મિત્રો સુધી શેર કરવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે વિચારમાં પડી જાઓ
કે તરત ને તરત કઈ વાનગી બનાવી દઉં, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારી જોડે છે તો પછી આ વાનગી બનાવજો, એમનું દિલ તમે 100% જીતી લેવાનો છો. અને ફાસ્ટફૂડના રસિયા તમે છો તો ખાસ તમારા માટે જ આ વાનગી નિધિબેને બનાવી છે. તો આજે તમે બનાવીને ખાશો ને તો પછી તમારી ભૂખ સંતોષ આવવાની નથી. તમે તમારા મમ્મીને કહેશો, મમ્મી હજી એક બનાવી દે જલ્દીથી. તો ટ્રાય કરો અને પછી અમને કહેજો કે કેવી લાગી વાનગી. દાબેલી બાસ્કેટ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, બાસ્કેટ, ચણાની દાળ, મસાલા સિંગ, ઝીણી સેવ, ખજૂર આંબલીની ચટણી, યલો ચટણી, લીલી ચટણી, લીલા મરચાં ઝીણા સમારેલા, આદું સમારેલું, દાબેલી મસાલા, તેલ, સમારેલી કોથમીર, મીઠું. તો દર્શક મિત્રો, હું તો જાઉં છું ટેસ્ટ કરવા, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ.